વ્યક્તિએ તેના જીવનમાં કરેલા કાર્યો તેમજ પાપ અને પુણ્યના કાર્યો દ્વારા નક્કી થાય છે કે તે મૃત્યુ પછી કયો ભૂત બનશે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર મૃત્યુ પામેલાઓ લોકોને કર્મના આધારે અનેક શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે। ભૂતના 18 પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં આપણે આપણા અદ્રશ્ય પૂર્વજોને પ્રસાદ ચઢાવીએ છીએ, એટલે કે પૂર્વજો આપણી આસપાસ આત્મા કે ભૂત સ્વરૂપે રહે છે। શું ખરેખર ભૂત, પ્રેત અને ચુડેલ હોય છે? ભૂત, પ્રેત અને ચુડેલ વિશે ગરુડ પુરાણમાં વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે તે કેટલા પ્રકારના હોય છે અને ભૂતોનો રાજા કોણ હોય છે। ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિ ભૂત બની જાય છે। વ્યક્તિએ તેના જીવનમાં કરેલા કાર્યો તેમજ પાપ અને પુણ્યના કાર્યો દ્વારા નક્કી થાય છે કે તે મૃત્યુ પછી કયો ભૂત બનશે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર મૃત્યુ પામેલાઓ લોકોને કર્મના આધારે અનેક શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા છે। ભૂતના 18 પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં આપણે આપણા અદ્રશ્ય પૂર્વજોને પ્રસાદ ચઢાવીએ છીએ, એટલે કે પૂર્વજો આપણી આસપાસ આત્મા કે ભૂત સ્વરૂપે રહે છે। આજે અમે તમને 18 માંથી 5 પ્રકારના ભૂત વિશે જણાવીશું, જેનો ઉલ્લેખ પુરાણો અને કથાઓમાં જોવા મળે છે। પિશાચ। ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જે ભૂત મનુષ્યનું લોહી પીવે છે તેને પિશાચ કહેવામાં આવે છે। કહેવાય છે કે જે લોકોની ઈચ્છાઓ મૃત્યુ પહેલા અધૂરી રહે છે તેઓ મૃત્યુ પછી પિશાચ યોનિમાં જાય છે। આવા પિશાચ ઘણીવાર એવા લોકોની આસપાસ લટકતા હોય છે જેઓ તે જીવતા હતા ત્યારે તેમને પરેશાન કરતા હતા। ચુડેલ। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ જીવતી વખતે બ્લેક મેજિક કરીને બીજાને હેરાન કરે છે અથવા લોકોને મારી નાખે છે તેઓ મૃત્યુ પછી ડાકણ બને છે। ડાકણો ઘણીવાર મહિલાઓને હેરાન કરે છે અને તેમને પોતાનો શિકાર બનાવે છે। માનવામાં આવે છે કે ડાકણોના પગ ઊંધા હોય છે અને તેઓ કોઈ પણ કારણ વિના અન્યોને પરેશાન કરે છે। જો કે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી। બ્રહ્મરાક્ષસ જીવતા હોય ત્યારે તંત્ર મંત્ર વિદ્યામાં વ્યસ્ત રહે છે અને અન્યને નુકસાન પહોંચાડવા માટે તંત્ર મંત્રનો ઉપયોગ કરે છે। આવા લોકો મૃત્યુ પછી બ્રહ્મરાક્ષસ બને છે। માનવામાં આવે છે કે બ્રહ્મરાક્ષસ માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારનો નાશ કરે છે। આ પ્રેત આત્માઓમાં સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી હોવાને કારણે તેને ભૂતોનો રાજા પણ કહેવામાં આવે છે। પ્રેત। ભૂતોમાં ભૂત આત્માને સૌથી ખતરનાક માનવામાં આવે છે। માનવામાં આવે છે કે જે લોકો જીવનમાં લોકોનું ખરાબ કામ કરે છે તેઓ મૃત્યુ બાદ ભૂતની દુનિયામાં જાય છે। ભૂત એવા લોકોની આત્મા છે જે ફક્ત લોકોનું ખરાબ કામ કરે છે અથવા બીજાને હેરાન કરે છે। જ્યારે ભૂત પ્રેતની તકલીફ થાય છે ત્યારે વ્યક્તિનું માનસિક સંતુલન સંપૂર્ણપણે બગડી જાય છે। જો કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભૂતોને ખૂબ ભૂખ લાગે છે પરંતુ ખોરાક અને પાણીના અભાવે તેઓ અસંતુષ્ટ અને બેચેન રહે છે। રાક્ષસી। ભૂતરાક્ષસી ભૂત પોતાની શક્તિનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે કરે છે। આવા લોકો પોતાની શક્તિથી શૈતાની શક્તિઓને બોલાવે છે અને તેનો ઉપયોગ જીવિત લોકોને નુકસાન પહોંચાડવા માટે કરે છે। કહેવાય છે કે અસુરી ભૂત ભગવાનના નામથી ડરે છે। જો કે શુદ્ધ મન અને સકારાત્મક ભાવ ધરાવતા લોકોને ભૂત પ્રભાવિત નથી કરી શકતા, જેથી મનમાં ભ્રમ અને વહેમ ન રાખવો જોઈએ।